જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે એક એવા પવિત્ર વિષય પર વિચાર કરવા જઈ રહ્યા છીએ જેમનું નામ છે એકાદશી મહિમા. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, બધી તિથિઓમાં એકાદશી શ્રેષ્ઠ છે, કારણ કે આ વ્રત ભગવાનને અતિ પ્રિય છે. એકાદશી માત્ર ઉપવાસ કરવાનો દિવસ નથી, પણ મન, ઇન્દ્રિય અને આત્માને શુદ્ધ કરવાનો પવિત્ર અવસર છે. જેમ શરીરને આરામ જોઈએ, એમ આત્માને પણ ભક્તિ રૂપી આરામ જોઈએ, અને એ આરામનું માધ્યમ એ છે એકાદશી. એક વખત પાપોનો નાશ કરવા માટે ભગવાને પોતાના દિવ્ય તેજમાંથી એક દેવી પ્રગટ કરી, જેમનું નામ છે એકાદશી. ભગવાન બોલ્યા, જે ભક્ત શ્રદ્ધાથી એકાદશીના વ્રત કરે એના અનેક જન્મના પાપ બળી અને ભસ્મ થઈ જાય. પણ એકાદશીનું વ્રત માત્ર ભૂખ્યા રહેવાનું નથી, પણ એકાદશીના દિવસે ખરાબ વિચારોનો પણ ત્યાગ કરવો, ક્રોધનો ત્યાગ કરવો, નિંદાનો ત્યાગ કરવો અને ભગવાનમાં મન લગાવવું, આ સાચી એકાદશીનું વ્રત છે. તો જે કોઈ ભક્ત ઉપવાસ સાથે ભજન, કીર્તન, કથા, જપ, સેવા કરે એના પર ભગવાન વિશેષ પ્રસન્ન થાય છે. ઘણા લોકો આજે કહે છે ઉપવાસ કરવો મુશ્કેલ છે, અમારાથી ઉપવાસ ન થાય. પણ જરા વિચાર કરીએ, ધંધા માટે દિવસ રાત મહેનત કરી શકીએ છીએ, મોબાઈલ માટે કલાકો કાઢી શકીએ છીએ, મનોરંજન માટે પણ સમય આપી શકીએ છીએ. તો આપણા નિજ કલ્યાણ માટે, ભગવાનની પ્રસન્નતા માટે મહિનામાં માત્ર 2 દિવસ કેમ ઉપવાસ ન થાય? તો આપણા મન અને આત્માને પ્રસન્ન બનાવવા માટે આ ભગવાનની એકાદશીનું વ્રત છે. એવી એકાદશી જે ચૈત્ર વદ એકાદશી, જેમનું નામ છે વરુથીની એકાદશી, એ એકાદશીના વ્રતના મહિમાની કથા સાંભળીએ. ચૈત્ર વદી એકાદશી એટલે વરુથીની એકાદશી, જેમના અધિષ્ઠાતા દેવ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. એમનું પૂજન નંદા નામની પત્નીની સાથે ચંપાના પુષ્પોથી કરવાનો નિયમ છે. અર્ધ્યમાં જામફળ, દાનમાં પૃથ્વી આદિના દાન બતાવ્યા. આવી રીતે પૂજન જાગરણની સાથે વ્રત કરનાર પુરુષ અનંત પ્રકારના પાપોથી મુક્ત થઈ ભગવાનની પ્રસન્નતાનો અધિકારી બને છે. આ કથા યુધિષ્ઠિર રાજાને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે, હે યુધિષ્ઠિર, ચૈત્રવદી એકાદશીની તમે કથા સાંભળો, કારણ કે આ કથા આ લોક અને પરલોકમાં અપાર સુખને દેનારી છે, અનંત પ્રકારના પાપ પ્રજાળનારી છે. દુર્ભાગી હોય તે સુભાગી બને છે. આ લોકના સર્વ ભોગ અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. એના પુણ્યથી આગળના અનંત રાજાઓ ભગવાનના સુખે સુખી થયેલા છે. ભગવાન શંકરે બ્રહ્માનું અસત ભાષણને કરતું 5મું મુખ કાપી નાખ્યું. તેથી થયેલા દોષથી પણ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી મુક્ત થયા હતા. વળી એ એકાદશી અનંત પ્રકારના દાનોથી પણ અધિક ફળ આપે છે. મહાપાપને પણ નાશ કરી પવિત્ર કરનારી છે. અશ્વદાન, ગજદાન, ભૂમિદાન એ સર્વ એકબીજાથી અધિક છે, અને અધિકતમ તો અન્નદાન છે. એના સમાન કન્યાદાન અને ગૌદાન છે. એ સર્વે દાનોથી અધિક પણ વિદ્યાદાન છે. એથી અધિક પુણ્ય આ વરુથીની એકાદશી કરવાથી મનુષ્ય પામે છે. જે મનુષ્ય કન્યા વિક્રય કરી, કહેતા કે કન્યા વેચીને પોતાનો નિર્વાહ કરે છે, એવા મનુષ્ય પ્રલયના અંતે નરકમાં વાસ કરે છે. જો કોઈ લોભ કે લાલચથી કન્યાનું દ્રવ્ય લે તો એ આ જન્મમાં અથવા બીજા જન્મમાં બિલાડો થાય છે. માટે ગમે તેવી આપત્તિઓમાં પણ કન્યાનું દ્રવ્ય નહીં લેવાનું. જે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્ર, અલંકાર, દ્રવ્ય આપી કન્યાના દાન કરે છે, એ પુણ્યનું વર્ણન કરવા ચિત્રગુપ્ત પણ સમર્થ નથી થતા. એટલું જ પુણ્ય આ વરુથીની એકાદશીનું થાય છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરી રાત્રિએ જાગરણ કરે છે અને સાથે ભગવાનના નામનું ભજન પૂજન કરે છે,
એ સર્વે પાપથી મુક્ત થઈ પરમ ગતિને પામે છે. જે મનુષ્ય આ એકાદશીના મહાત્મયની કથાનું પઠન કે શ્રવણ માત્ર કરે એને 1000 ગૌદાનના પુણ્યના ફળને પ્રાપ્ત થાય છે. માટે આ વ્રત તો અવશ્ય કરવું જ જોઈએ. આવો સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર રાજાને વરુથીની એકાદશીનું મહાત્મય કહે છે. આ કથા 18 પુરાણમાંના ભવિષ્ય પુરાણમાં ભગવાન કૃષ્ણ અને યુધિષ્ઠિર રાજાના સંવાદમાં બતાવી છે. તો આ કથાના શ્રવણથી આપણે એટલા કૃતનિશ્ચયી બનીએ, એટલો દ્રઢ સંકલ્પ કરીએ કે આ એકાદશી તો અવશ્ય રહીએ. માત્ર ઉપવાસના ભાગથી નહીં, પરંતુ ભાવથી એકાદશીનું વ્રત કરીશું અને ભગવાનને પ્રસન્ન કરીશું. આ ભાવનાથી સંકલ્પબદ્ધ થઈએ. અંતમાં ભગવાનને પ્રાર્થના કરીએ, હે પ્રભુ, અમને એવી શક્તિ આપો કે અમે આ એકાદશી ભક્તિપૂર્વક પાળી શકીએ, અમારા મનને જીતી શકીએ અને તમારા ચરણોમાં સ્થિર રહી શકીએ. તો આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આ એકાદશી રહેવાનું બળ, બુદ્ધિ, પ્રકાશ આપણને સૌને પ્રાપ્ત થાય એવી ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. આપ સર્વેને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.